જ્યાં તાળી પાડવા જેવી લાગે ને તાળી પાડી લેજો. એનું બી કારણ કહી દઉં પહેલા. છેલ્લા ઘણા બધા પ્રવચનની અંદર મેં કહ્યું છે, મેડિકલ સાયન્સની એક કોન્ફરન્સ ભરાઈ તમારી જાણ માટે ખાલી, અને કોન્ફરન્સ ભરાઈ તો એક ડોક્ટરે પેપર રીડિંગ કર્યું. એ પેપર રીડિંગમાં કંઈક આવું હતું કે જે નરમાં પણ નથી ને નારીમાં પણ નથી, એ લોકો માંદા જ નથી પડતા, એવું કંઈક હતું એમ. તો એ લોકો શોધી કાઢ્યું મેડિકલ રિસર્ચ કરીને કે જે લોકોને આપણે પણ જોયું છે, હું પણ ઘણી લાઇટ યાર બહુ આવે છે, નરમાં પણ નથી ને નારીમાં પણ નથી, લોકો માંદા નથી પડતા. તમે અને હું પણ ડોક્ટર ત્યાં ગયા છીએ. આપણે ડોક્ટર ત્યાં લાઈનમાં બેઠા હોય તો આપણી બાજુમાં કોઈક આવા જે નરમાં પણ ન હોય નારીમાં પણ ન હોય લોકો આપણી લાઈનમાં બેઠા આપણે જોયા નથી આજ સુધી. મેં જ જોયા, તમે જોયા? ના, મેં નથી જોયા. એટલે પેલા ડોક્ટર લોકોએ રિસર્ચ કરીને શોધી કાઢ્યું કે જે નરમાં પણ નથી અને નારીમાં પણ નથી, લગભગ માંદા નથી પડતા. એક જ કારણ મેડિકલ સાયન્સે શોધ્યું, ક્લેપિંગ. એ લોકો બંને હાથે આમ તાળી પાડે છે એટલે એક્યુપ્રેશરના બધા પોઈન્ટ દબાઈ જાય છે, એટલે ક્યારેય માંદા નથી પડતા. તો તમારે માંદા ના પડે તાળી પાડવાની, ખરેખર ક્યારેય માંદા નહીં પડે. અને કદાચ તમને મારી વાત પર વિશ્વાસ ના હોતો હોય ને, બની શકે એવું, કારણ કે આમ લોજિકલ માઇન્ડ બહુ કામ કરે, જેની પર આજે વાત કરવાના છીએ આપણે, કે તર્ક બહુ કરે, ક્વેશ્ચન બહુ કરે. એટલે કદાચ એવું થાય ને તો થોડા જ મહિના પહેલા, લગભગ 2-3 મહિના પહેલા ગુજરાતે શોધ્યું કે જે લોકો 20 મિનિટ ખડખડાટ હશે એ જિંદગી માંદો ના પડે. બોલો, આ બીજું હતું. ભારતમાં અને ગુજરાતમાં લાફિંગ ક્લબો ચાલે છે, અમેરિકામાં લાફિંગ ક્લિનિક ચાલે છે. ત્યાં ડોલર આપીને હશે, બોલો. અને આપણે ત્યાં હસવાનું મફત. આપણે ત્યાં ખબર તમને થોડા વર્ષો પહેલા પાણી વિશે કન્સેપ્ટ આવે કે પાણી વેચાતું મળશે બોટલની અંદર, ત્યારે ભારત વાળા ને આપણા વાળા બધા કહેવાના કરે, ભાઈ આટલી મોટી નર્મદા અમારે ત્યાં તો એમ નવસારી ચાલતા ચાલતા જઈને પૂર્ણામાં પાણી પીવાય. બોલો, નજીકમાં જ પૂર્ણા, આ નજીકમાં તાપી. બોલો, આટલી બધી નદીઓ હોવા છતાં ભારત દેશનો કોઈ નાગરિક વેચાતું પાણી પી આજે હમણે. ત્યારે લોકોના માનવામાં નહોતું. હવે એવું જ થવાનું છે કે જો માણસ મેક્સિમમ નહીં હશે ને, કારણ કે મેક્સિમમ હસવાથી ઓક્સિજન મેક્સિમમ અંદર જાય છે, કાર્બન ડાયોક્સાઇડ મેક્સિમમ બહાર નીકળે છે. પછી હવે થોડા સમય એવો આવશે, તમે મને યાદ કરશો થોડા વર્ષ પછી, કે ઓક્સિજનના બાટલા લોકો હાથે લઈને ચાલે. પીલઅપ સ્ટેશન ને પેલા એસટીડી વિશ્વ ભૂત કે ખોલે, પેલા પીડા પીડા ભૂત ખુલે ને, એના જેવું થોડા વખત આવશે. એટલે